પેશ નજર રાખતા અને આમ પણ જોવાએ તવસ્સુલમાં આપણે બધા મુમિનો માટે દુઆ ગુજાર્યા છે. અલ્લાહ પાક ઇન્શાઅલ્લાહ જે લોકો ગિરફ્તાર થઈ ગયા છે તેઓને રિયા કરે અને જે મરહૂમની આ દફન ક્રિયા હતી માજુંગામાં અલ્લાહ પાક તેમની પણ મગફિરત કરે અને કુલ મરહૂમીનની મગફિરત કરે એવી આપણી દુઆ છે. અઝાદારાને સૈયદ શુહદા પહેલી રાતથી આજ રોજ સુધી આજ ચોથી રાત છે અને પાંચમી મજાલિસ મુસલસલ હુસૈનિયત અને કામયાબી એ સિલસિલાને આપણે આગળ વધારે છે અને મશહૂર કુરાન મજીદની આયત આપણે હર રોજના કુનુતમાં વિર્દ કરીએ છીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ રબ્બના આતિના ફિદ દુનિયા હસના વફિલ આખિરતે હસના વકિના અઝાબન નાર. પરવરદિગારા તું અમને દુનિયામાં પણ નેકી દે, આખિરતમાં પણ નેકી દે અને અઝાબ જહન્નમથી મહેફૂઝ રાખ. એટલે જેવી રીતના ગઈકાલ બતાવ્યો કે આ ધર્મ આ શરીયત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ચાહે છે કે ઇન્સાનની આખિરત જ કામયાબ ન બને બલકે દુનિયા પણ કામયાબ બને. અઝીઝો, આજ એક મરહલા આગળ વધીને કહેવા ચાહું છું કે જેવી રીતના આપણે આપણી કામયાબી ચાહે છીએ એવી જ રીતના આપણને આપણી ઔલાદની કામયાબી ઈચ્છવું જોઈએ. આપણી ઔલાદની કામયાબી આપણને ઈચ્છવું જોઈએ કારણ કે આપણી ઔલાદની કામયાબી આપણી કામયાબી છે. અઝીઝાન મોહતરમ, બેહકે હુસૈન ઇન્શાઅલ્લાહ જેના પાસે ઔલાદ નથી એને અલ્લાહ ઔલાદ અતા કરે અને જેના પાસે ઔલાદ છે અલ્લાહ સલામત રાખે, હર શરથી મહેફૂઝ રાખે, સાબિત કદમ રાખે રાહે રાસ્તા પર. અઝીઝો, આ દુઆ કોઈ સાદી દુઆ નથી. જેના પાસે ઔલાદ નથી એને ઇન્શાઅલ્લાહ અલ્લાહ ઔલાદ આપે. અલ્લામા મજલિસી બિહારુલ અનવારની અંદર કહે છે કે ભાઈઓ, મારી જિંદગી દરમિયાન 1 લાખ औरत 100,000 औरत 1 लाख औरत જે લોગ ઇમરાઅતુન અકીમા એટલે કે એવી ઔરતો કે જે સ્ટેરીલ હતી, જે કદી ઔલાદ ન કરી શકે પણ જ્યારે કુબ્બાએ હુસૈનીના નીચે આવી, જ્યારે હરમે હુસૈનીના નીચે આવી અને હાથ બલંદ કરી તો અમુક સમય બાદ એ બધાને અલ્લાહે ઔલાદ અતા કરી છે. સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. औलाद अजीब औलाद છે. સૈયદ શુહદા મારા ભાઈઓ, આપણે સૈયદ શુહદાને ઓળખીએ આ દિવસો છે ઓળખીએ. આપણો જે મૌજુ છે એના જ હદમાં આપણે ઇન્શાઅલ્લાહ ઓળખવાની કોશિશ કરશું. આપણે કીધું કે હુસૈનિયત અને કામયાબી અને ઔલાદની વાત થઈ રહી છે. અઝીઝો, એક ચીજ ઝહેનની અંદરમાં રાખજો કે મૌલા હુસૈનને પૂછવામાં આવ્યું કે મૌલા, તમે શા માટે યઝીદની બૈઅત નથી કરતા? શા માટે? કારણ બતાવે છે. તમને ખબર પડે કે માવતરની તરબિયત, માવતરની કેળવણી, માં હોય કે બાપ હોય, ખાસ કરીને માની તરબિયત કેવી રીતના ઇન્સાન પર અસર કરે છે, ઇન્સાનની પર્સનાલિટી બનાવે છે, ઇન્સાનનો મગજ બનાવે છે, ઇન્સાનના અખલાક બનાવે છે. અને મૌલા હુસૈન આ સવાલનો જવાબ આપે છે. જ્યારે પૂછવામાં આવ્યું, મૌલા શા માટે તમે યઝીદની બૈઅત નથી કરતા, ત્યારે કહે છે અદ્દાઈ ઇબ્ન અદ્દાઈ قد ركز بين اثنتين بين السلة والذلة وهيهات من الذلة. કહે છે મારા સામે યઝીદ ઇબ્ન મુઆવિયા બે રસ્તા રાખે છે. એક, યા તો હું એની બૈઅત કરું અને યા તો હું એની બૈઅતને ઠુકરાવી દઉં. પછી કહે છે હૈહાત મિન અઝિલ્લા, કદી પણ હું ઝલીલ નહીં થાઉં, કદી પણ હું ઝલીલ નહીં થાઉં, એટલે કે હું બૈઅત નહીં કરું. ત્યારબાદ મૌલા શા માટે નહીં કરો? કે છે યા અલ્લાહ મિન્ના ઝાલિકા વ રસૂલુહુ, કહે છે કે અલ્લાહ અને રસૂલની ઈચ્છા નથી કે હું યઝીદની બૈઅત કરું. એ મારું નથી. મારો નુક્તો જે હું લઈ આવવા ચાહું છું આ છે વા હોજોરુન તાબત વ તહુરત, અને જે માની ગોદમાં હું મોટો થયો છું,
અને જે માની ગોદમાં મને ચક્કી પીસી પીસીને આપવામાં આવ્યા છે લુકમાઓ, એ માએ મને શીખવાડ્યું છે પહેલા દિવસથી કે જાલિમની કદી બૈઅત ન કરાવાય. સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. કરબલામાં હુસૈન માનો રોલ બતાવે છે. હા, કહી શકતા હતા કોઈ બીજો જવાબ, પણ કહે છે જો કેટલું ઇમ્પોર્ટન્ટ છે પહેલા દિવસથી. જો મારા ભાઈઓ, ગયા મહિને અંગ્લેટરમાં એક રાપોર્ટ પેશ કરવામાં આવ્યું છે કે જ્યારે એક બચ્ચું આંખ ખોલે છે, દુનિયામાં આવે છે પહેલી વાર આંખ ખોલે છે, તો એની નજર જેના ઉપર પહેલી વાર પડે છે એનાથી એને લાગણી પેદા થાય છે. બચ્ચું જ્યારે જન્મે છે અને એની આંખ ખોલે છે અને જેને પહેલા દેખે છે એટલે એની માં હંમેશા માટે દેખે છે એની માં, એટલે એની લાગણી પેદા થાય છે. અને એ લાગણી એવી લાગણી છે કે છેલ્લા શ્વાસ સુધી એના દિલમાંથી નીકળતી નથી. ત્યારબાદ કહે છે અગર જો જે એની નજર પડી હતી પહેલા, એ લાગણી જે પેદા થઈ ગઈ એના દિલની અંદરમાં, અગર જિંદગીના અમુક સમય બાદ અગર એને જોવા નથી મળતી, એ માં એને જોવા નથી મળતી, એટલે એની પર્સનાલિટી ડેસ્ટાબિલિઝે થઈ જાય છે. બચ્ચું બોલતો નથી, પણ રિસર્ચ કહે છે કે એની પર્સનાલિટી અંદરમાં ઇન્ટિરિયરમાં ડેસ્ટાબિલિઝે થઈ જાય છે અને એને સ્ટેબલ કરવું બહુ મુશ્કેલ પડે છે. નતીજો શું થાય છે? નતીજો એ થાય છે કે એ બચ્ચું રાહે રાસ્તાને છોડી દે છે અને ખુદાના ખાસ્તા મુજરિમ એટલે કે એક ક્રિમિનલ બની જાય છે. આ રિસર્ચ ક્યારે કરવામાં આવ્યું ખબર છે તમને? આ જ્યારથી આ પ્રોબ્લેમ છે ને દુનિયાની અંદરમાં દહેશતગર્દી, આ વ્યોલન્સનું, આ EELનું જે છે, જે બધાને મારી નાખવામાં આવે છે, કે શા માટે આ ક્રીમ એકદમ વધી ગયું છે, તો એક નતીજો એ છે કે અરબ દેશની અંદરમાં આ પ્રોબ્લેમ બહુ જ છે. અને અમુક છેલ્લા વર્ષોની અંદર ઘર સંસારની અંદર ઘણા જ પ્રોબ્લેમો થયા છે, જ્યાં મર્દ औरतથી જુદો થઈ જાય છે, બીજી પરણે છે. એ માટે એ બચ્ચાઓ નાનપણથી જ્યારે આ બચ્ચું એ માં જેના પ્રત્યે એને લાગણી છે એ જ્યારે એને નથી દેખતો તો એને કોઈ સંતોષ નથી આપી શકતો. એ માની જગ્યામાં કોઈ એને સંતોષ નથી આપી શકતો. એ માટે મારી બહેનો, એ માટે મારી માઓ, એ માટે મારા ભાઈઓ, તમારી ઔલાદના ખાतिर જરૂર તમે તમારા ઘર સંસારને મહેફૂઝ રાખજો અને આપસમાં નમતું આપતા રહેજો, જેથી તમારી ઔલાદ રાહે રાસ્ત પર બાકી રહે. સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. औलाद પહેલો નુકતો, પહેલો પોઈન્ટ, औलाद તારી તસવીર છે. औलाद તારો આરીસો છે. એ આરીસામાં જોઈ અને લોક તને ઓળખે છે. સહી છે? મારા શબ્દો નથી, મારા ને તમારા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે એ'લમ إنه منك ومضاف إليك في عاجل الدنيا وآجله. સમજી જા કે તારો દીકરો હોય કે તારી દીકરી હોય, એ તારાથી છે, તારો એક ટુકડો છે. તારાથી છે, તારો એક ટુકડો છે. જે પણ પોતે કરશે એ એમ કહેવાશે કે તું કર્યો. દુનિયામાં હોય કે દુનિયા બાદ હોય, જે પણ પોતે કરશે એમ કહેવાશે કે તું કર્યો છે. فإن عمل عملا صالحا قال له الناس رحم الله أباك.
अगर जो नेक काम કર્યો તારો દીકરો કે તારી દીકરી તો લોક શું કહેશે? અલ્લાહ તારા માવતર ઉપર રહેમ કરે. وإن عمل عملا سيئا لعن الله أباك. અને અગર જો એ છોકરો કઈ ખરાબ કામ કર્યો તો લોક શું કહેશે? અલ્લાહ તારા માવતર ઉપર લાનત કરે. આ હદીસ શું બતાવે છે? આ હદીસ બતાવે છે કે આપણને કેટલો સમય આપણી ઔલાદ માટે રાખવો જોઈએ. આપણને પરવા નથી બરાબર. અટાણે આપણને અહેસાસ નથી થતો. સવારથી નીકળે છે, આપણને બિઝનેસ જ કરવું છે, આપણને પૈસા જ કમાવા છે, આપણી લગભગ જિંદગી ફયાજમાં જ કાઢવી છે. આપણી ઔલાદ આપણને ઓળખતી નથી. હર 3-6 મહિના સુધી બાપ અગર દેખાતો જ નથી, માં દેખાતી જ નથી. ભાઈઓ એટલે આ બચ્ચું કેના વાંસે? ડાસી વાંસે, ડાસા વાંસે. સાચી વાત છે. પછી ભાઈઓ આજે તમને ખબર છે જાનવર પાળવા માટે પણ ફોર્માશિયો આપવામાં આવે છે કે નથી? જાનવર હા ફલાણી જગ્યામાં કૂતરા પાળવામાં આવે છે, ફોર્માશિયો લે છે. કેમ? આ કૂતરાને મોટા કરે. હા ફલાણી જગ્યામાં ઓસ્ટ્રેલિયામાં મૂતો પાડવામાં આવે છે. કેમ? આ મૂતો પાડાવીએ, કેવી રીતે એને સાચવવા, કેવી રીતના તંદુરસ્ત રહે છે કે નથી? ભાઈઓ હૈવાન તો આ તો ઇન્સાન છે. શું એને તરબિયત આપવામાં, પાડવામાં શું આપણને સમય ના વિતાવવો જોઈએ? બહુ જ સમય વિતાવવો જોઈએ. આપણે આપણી ઔલાદને બરાબર આપણે તરબિયત આપે, કારણ કે એ તરબિયત જ આપણને કામ આવશે. અજીબ છે. એ માટે તો આપણે ઝિયારતે વારિથામાં મૌલા હુસૈનને મુખાતિબ થઈને શું કહે છે? નશહદુ અન્નકા كنت في الأصلاب الشامخة والأرحام مطهرة. અમે ગવાહી આપે છે કે તમે જે શિકમમાં હતા એ પાક શિકમ હતું. પાક શિકમ, પાક દામની હોવી ખબર. માં હોય, બાપ હોય તો પહેલી ચીજ મગજમાં રાખવું કે આપણી ઔલાદ આપણી તસવીર છે, આપણી ઔલાદ આપણું ઇમાજ છે. હા અજીઝાને મોહતરમ, એક વાર રાસ્તાની અંદર એક માણસ ધોકેરનું કામ કરતો હતો. એનું કામ ગુણી ઉપાડવી, શારબોની ગુણી હોય કે ખાંડની ગુણી હોય કે ચોખાની ગુણી ઉપાડતો હતો. અચ્છા, એક ઝરીફ માણસ એ ગામની અંદર દેખો એને બોલાવે છે, યાવ તો તું ફુલાણાનો છોકરો છે? તો કે હા હું ફુલાણાનો છોકરો છું. તો કે તારો બાપ આટલો કીર્તિ કે આટલો ભણેલો અને તું તો કે હા તારો બાપ આટલો નેક, હા અને તું કેમ આટલો પસ? તો એ છોકરો સુધારે છે. એ ઝરીફને શું કહે છે? એમ ના કયો કે મારો બાપ નેક અને હું પસ્ત. ના, મારો દાદો નેક અને મારો બાપ પસ્ત. મારો દાદો નેક, મારો બાપ પસ્ત. કારણ કે જ્યારે મારા દાદાએ મારા બાપને ભણાવ્યો, ગણાવ્યો, તરબિયત આપી તો થયો નેક. અને જ્યારે મારા બાપાએ મારી લાપરવાહી કરી તો આજ તમે જે મને જો છો શીખ્યાશીઓમાં એ પ્રમાણે મારો શીખ્યાશીઓ છે. સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ.